કૃપા
રસ અમરીશે હૃદયમાં રાખ્યો. આંખ મારી ઉઘાડી ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રસને જાણી છે સુખદેવ જોગી. કાંઈક જાણી છે પેલો નરસયો ભોગી. ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રાધે 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 बरसानी में राधे राधे कौन गली में राधे राधे रमण रती में राधे राधे जदीपुरा में राधे राधे गोकुल धाम में राधे राधे बंसी शूर में वृंदावन में यमुना तट पे निंदा छुड़ाओ ईर्षा छुड़ाओ मोह छुड़ाओ मोह छुड़ाओ त्याग अभावो वैराग जगारो क्रोध छुड़ाओ लोभ छुड़ाओ काम छुड़ाओ क्रोध छुड़ाओ ममता छुड़ाओ
રાધે 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 ગઈ કાલની કથામાં બાલકૃષ્ણનું પ્રાગટ્યનું દર્શન જોયું. કથાના માધ્યમથી કથામાં આપણે શબ્દથી બાલકૃષ્ણનું પ્રાગટ્ય કરેલું. અહીંયા પણ રાધિકા રેસિડન્ટના આંગણે બાલકૃષ્ણ ભગવાનને તૈયાર કરવામાં આવેલા ચૌહાણ પરિવારના સર્વે સગાવાલાઓ અને રાધિકા રેસિડન્ટના સર્વે બહેનો ભાઈઓએ ખૂબ નંદ મહોત્સવનું આનંદ માણ્યો. વિચાર કરો, આપણે શબ્દના માધ્યમથી અને કેવલ ચૌહાણ પરિવારના નાના બાળકને તૈયાર કર્યો, છતાંય ખૂબ આનંદ વિભોર થયો. બાલકૃષ્ણ ભગવાન પ્રાગટ્ય થયું એનું આજે આશરે સમય 5,500 વર્ષ ઉપર થયા. તો ત્યારે પ્રત્યક્ષ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ આનંદ કેવો હશે? આપણે કંઈક તો હશું બહેનો ભાઈઓ. એ સમયમાં કીડી મકોડા બિલાડા ઉંદર બંદા ગમે કાંઈક હશું આપણે એ સમય. હવે ગોકુળમાં
સર્વે ગોપીઓને પણ યશોદાની ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હરખ ઘેલી થઈ બાલકૃષ્ણના દર્શન માટે આતુર થઈને દોડવા લાગી. જાણે નવદા ભક્તિ દોડતી પરમાત્માને મળવા જાય. ગોપીઓ યશોદાજીની ઘેર આવી અને યશોદાજીની ગોદમાં સુંદર સૂતેલા બાલકૃષ્ણને દહીં દૂધથી અભિષેક કરવા લાગી. કેટલીક ગરીબ ગોપીઓ દહીં દૂધ લઈને આવી. ગોપીઓને લાલાના દર્શન થતા દેહનું ભાન રહ્યું નહીં, તેથી ગોપી પોતપોતાને જ અભિષેક કરવા લાગી. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી ગોપીઓ ભાવ વિભોર બની ગઈ અને ગોપીઓને સમાધિ લાગી છે. બહેનો ભાઈઓ, યશોદામાં વિચાર કરે કે ગોપીઓ જેટલું લઈને આવી તેનાથી 10 ગણું મારે ગોપીઓને આપવું. જો યશોદામાં બહેનો ભાઈઓ સર્વેને માર્ગદર્શન આપે છે કે ભગવાને તમને કાંઈ આપ્યું હોય ને તો લઈને બેઠું ન રહેવાય. કાંઈક કોકને આપો. યશોદામાએ એક ગોપીને ચાંદીની થાળી આપી, બીજાને ચંદન હાર આપ્યો, ત્રીજીને હાથમાંથી વીંટી કાઢીને આપી, ચોથી ગોપીને મોતીની માળા ડોકમાંથી કાઢીને આપી. આ શુભ પ્રસંગે ગોપીઓએ જે જે માગ્યું તે યશોદામાં આપવા માંડ્યા. આથી આનંદમાં પાગલ બનેલી ગોપીઓને લાલાનો જયકાર કર્યો. બોલો બાલ કૃષ્ણલાલ કી. બહેનો ભાઈઓ, આનંદની વાત આવી એટલે કહું છું, કેટલાક મહાપુરુષો એવું માને કે ઈશ્વરમાં આનંદ છે. ઈશ્વરમાં આનંદ છે એવું જે મહાપુરુષો માને છે તેના સિદ્ધાંતમાં આનંદમાં અને ઈશ્વર બે તત્વ જુદા પડે છે. પણ અમારા વ્યાસજીનો સિદ્ધાંત છે આનંદ એ જ પરમાત્મા. આનંદ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આ બધાયના એક જ નામ છે. તત્વ એક જ છે, નામ અલગ અલગ છે. શ્રી કૃષ્ણના શ્રી અંગમાં આનંદ વિના બીજું કાંઈ નથી. બહેનો ભાઈઓ, તમે ભગવાનના દર્શન કરો ને ત્યારે તમને એવું લાગશે કે મને જેવા હાથ પગ છે તેવા ભગવાનને છે. અરે આપણા આ શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણો ફેર. આપણા શરીરમાં લોહી છે, માંસ છે, હાડકું છે, જ્યારે શ્રી ભગવાનનું અંગ માંસ નથી, મળ નથી, મૂત્ર નથી, હાડકું નથી, કેવળ આનંદ જ ભયો. યાદ રાખજો બહેનો ભાઈઓ, જો સોનાની લગડી હોય ને અને ત્યારે એ સોનાની લગડીમાંથી તમે ભગવાનની મૂર્તિ બનાવો, એ મૂર્તિની આંખમાં, પગમાં, હાથમાં સોના વિના કાંઈ હોતું નથી. સોનું જેમ સુવર્ણમય હોય છે તેમ ભગવાન શ્રી કૃષ્ણ આનંદ વિના બીજું કાંઈ નથી. ભગવાનનું શ્રી અંગ આનંદમય છે. આ સંસારમાં આનંદ નથી, યાદ રાખજો. આનંદ પરમાત્માનું સ્વરૂપ. સંસાર સુખ અને દુઃખથી ભરેલું. સંસારમાં બે મોટા દુઃખ. સંસારમાં વિયોગનું મોટું દુઃખ. સંયોગ વિયોગ માટે થાય. જેનો સંયોગ સુખ આપે તેનો વિયોગ પણ દુઃખ આપે. જેના સંયોગમાં તમને સુખ મળે છે તેનો વિયોગ થશે ત્યારે અતિ દુઃખ થશે. એટલે કે જન્મ અને મરણ તો છે જ. જન્મ મરણ તો છે, પણ પરમાત્માને જે મળે સ્ત્રી પુરુષના જન્મ મરણના ભેરા ટળી જાય અને સંસાર સાથે પ્રેમ કરે
એને સુખે મળશે અને એને દુઃખ ભોગવવું પડશે. પણ મારા શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે સ્ત્રી પુરુષને આનંદ મળશે. અરે માણસને આનંદની ભૂખ છે, આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. મારા શ્રી કૃષ્ણમાં આનંદ વિના બીજું કાંઈ નથી. આમ તમને આ નહીં મગજમાં બરાબર ઉતરે. અલૌકિક ને મગજમાં ઉતારવા માટે લૌકિક આધાર લેવો. ધ્યાન દઈને સાંભળજો. એક ભાઈ મારા જેવો અરવિંદભાઈ, આ ભાઈને ચા પીધા પછી જ ઊંઘ આવે. હવે આજે ઘરે કોઈ છે ને, ચા પીધા વગર હાલે એમ નથી, એટલે ચા જાતે બનાવવી પડે એમ છે. એટલે આ ભાઈ ચાની બધી સામગ્રી ભેગી કરે છે. આ ભાઈને ખબર પડી કે આજ ઘરમાં ખાંડ નથી, કરવું હું? ચા પીધા વગર હાલે એમ નથી. આપણે ત્યાં પેલા બહેનો ભાઈઓ ખાંડના રમકડા બાળકો માટે બનાવતા. હવે આ ભાઈના બાળક માટે ખાંડનું રમકડું હાથી હતું. હાથીને ગોઈતો અને હાથીના 2 પગ કાપી અને ચામાં નાખ્યા. મારો કહેવાનો ભાવાર્થ બહેનો ભાઈઓ એ છે કે આપણે આપણા સુખ માટે, આપણી શાંતિ માટે, આપણા આનંદ માટે આપણે બીજાના પગ કાપવામાં, ખેંચવામાં નવરા નથી રહેતા, એટલે આપણે સુખ, શાંતિ, આનંદ મળતા નથી. આપણા સમાજમાં, આપણા પાડોશમાં કોઈ અચાનક આગળ વધી જાય અને પરમાત્માની દયા થાય એટલે આપણે એના પગ ખેંચવામાં નવરા નથી રહેતા. હા, અને અચાનક ક્યાંથી આવી ગયું? એ બીજાને આનંદ આપે, બીજાને સુખ આપે, એને નંદ કહે. નંદ એટલે મધુર વાણી, વિનય, સરળ સ્વભાવ, ઉદારતા વગેરે ગુણોથી સર્વેને આનંદ આપે, અને સર્વેને આનંદ આપે એને સર્વેના આશીર્વાદ મળે. અને તમે બીજાને જે કાંઈ આપશો તે તમને મળવાનું. તમે બીજાને સુખ આપશો તો તમારા ઘેર કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં. એ માણસનો જન્મ બીજાને સુખી કરવા માટે થયો છે, અને બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કોઈ દિવસ દુઃખી થતો જ નથી. કોઈ દિવસ દુઃખી ન થાય. પણ આપણે બીજાના પગ ખેંચવામાંથી નવરા નથી રહેતા. હું તમને એક બીજું ઉદાહરણ દઉં, ધ્યાન દઈને સાંભળજો. પંખી આપણે ચણ નાખીને એટલે ધરતી ઉપર ચણતા હોય. કબૂતર, ચકલા કે દરેક પંખી ચણતા હોય ને અરવિંદભાઈ, ત્યારે એકબીજા તકરાર કરતા હોય. પણ આને આ પંખી જ્યારે આકાશમાં ઉડવા લાગે છે ને, ત્યારે એકબીજા પંખી કોઈને પાડતા નથી. અને આપણા સમાજમાં કે આપણા પાડોશમાં કે આપણા નાયતમાં કોઈ એવો માણસ આગળ આવે ને એટલે એને પાડવાની કોશિશ કરે છે. હેઠો કેમ પડે, આ ભૂંડો કેમ લાગે, આનું બગડે કેમ? આ જીવની મનોવૃત્તિ છે. આ જીવની મનોવૃત્તિ છે. આ સંસાર બહેનો ભાઈઓ કર્મ ભૂમિ છે. જેવા કર્મ કરશો એવું ફળ તમને મને મળશે. તમે લોકો માટે જેવો ભાવ રાખશો તેવો જ ભાવ આ જગત તમારા માટે રાખશે. તેવો ભાવ જગત તમારા માટે રાખશે. કાલે આપણે નંદ મહોત્સવ કર્યો. ખરેખર નંદ મહોત્સવ એટલે શું? બોલો. આવો નંદ મહોત્સવનો આપણે ભાવાર્થો જાણીએ. નંદ બાબા સર્વેને આનંદ આપતા આવા નંદ બાબાને ત્યાં પરમાનંદ આવ્યા. નંદ મહોત્સવ એટલે શું? એ મંદિરમાં નથી કરવાનો, પણ આપણા ઘરમાં કરવો જોઈએ. એટલે કે જીવ આત્માના ઘરમાં
માનવ શરીરમાં કરવો જોઈએ. નંદ મહોત્સવ કરવાનો એટલે પેંડા ઉડાડવાના, ચોકલેટ ઉડાડવાની, દૂધ ઉડાડવાનું, માખણ ઉડાડવાનું, મટકી ફોડવાની, નાચવાનું, ના ના, આ તો આનંદનો અતિરેક છે. ઉત્સવ તો હૃદયમાં થાય. પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે થાય જ્યારે મનુષ્ય આ દેહમાં હોવા છતાં એને દેહનું ભાન ન રહે ને, ત્યારે નંદ મહોત્સવ થાય. અને લોકો વર્ષમાં એક જ વાર નંદ મહોત્સવ કરે છે, શ્રાવણ મહિનાની 8 ખરેખર બહેનો ભાઈઓ, નંદ મહોત્સવ તો દરરોજ તમારા ઘરના આંગણે થવું જોઈએ. મંદિરમાં નહીં, તમારા ઘરના આંગણે. આ માનસ દેહ છે ને, એની અંદર રોજ થવું જોઈએ નંદ મહોત્સવ. હવે તમારે જો નંદ મહોત્સવ કરવો હોય ને બહેનો ભાઈઓ, તો પહેલા તમારા શરીરને મથુરા બનાવો, આપણા હૃદયને ગોકુળ બનાવો. પછી હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય. આવો ગોકુળનો અર્થ સમજીએ. ગો એટલે મારીને તમારી ઇન્દ્રિયો થાય, અને કુલ એટલે આપણા ઇન્દ્રિયોનો સમૂહ. ગોકુલ એટલે કે ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં ભેગો થાય એને હૃદય કહે. એટલે આપણું હૃદય કે ને એમ આપણી બધી ઇન્દ્રિયો કામ કરવા મળવી જોઈએ. મન કેમ નહીં, બુદ્ધિ કેમ નહીં. બુદ્ધિ તો એમ કે મારે ભૂખ લાગી, મારે પેંડો ખાવો, ત્યારે હૃદય એમ કે ના. એટલે આપણી ઇન્દ્રિયોનો સમૂહ જેમ મન કે એમ ન, પણ હૃદય કે ને એમ કામ કરતી થઈ જાય તો નંદ મહોત્સવ થાય. શરીર એ મથુરા છે, હૃદય એ ગોકુળ. નંદ એ જીવ આત્મા એટલે હું અને તમે છીએ. આ શરીરને મથુરા બનાવી હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો. હવે મથુરા શબ્દને ઉલટાવો તો શું થશે? બોલો. રાથુમ થાય. હવે રાથુમ માંથી થૂ કાઢ નાખો. બોલો હું રહ્યું? હલો હલો અરવિંદભાઈ, રાથુમ માંથી થૂ કાઢો. હું રહ્યું? કાંઈ ન રહ્યું. હે રામ, ભણેલા કેટલું નથી ભીણા? રાથુમ માંથી થૂ કાઢ નાખો ને એટલે રામ રે. હું રે? રામ રે. જે સ્ત્રી પુરુષના મુખમાં અને જે સ્ત્રી પુરુષના વિચારો રામમય થઈ જાય અને રામનું અનુકરણ સ્ત્રી અને પુરુષ ઉતારે તો એના હૃદયમાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થાય. રામમય જીવન જીવવાનું છે. મર્યાદા, માતા પિતાની સેવા, આપને કોઈ કામ આવ્યું હોય તો એ કોઈ દી ભૂલવાનું નહીં. એટલે રામમય જીવન જીવો. હું કઈ પાગલ નથી કે વિરામમાં 2 વખત રામ રામ માળા બોલાવું છું. જેના મુખમાં કાયમિક માટે રામ નામનું નામ હશે ને તો એના મન, બુદ્ધિ અને વિચાર રામમય થશે. એટલે પેલા જીવનમાં આપણે રામને ઉતારો, પછી બાલકૃષ્ણ આવશે. એક કામ કરો, રાથુમ માંથી રામ કાઢ નાખો. હું રહ્યું? હાલો કયો. આમ ભણેલા નથી તમે કોઈ? હે સુરેશભાઈ, રાથુમ માંથી રામ કાઢ નાખો. હું રહ્યું? થૂ. જેના મુખમાં અને જેનું રામમય જીવન નથી ને એ યમદૂતો એને થૂ 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 કરે છે. યમદૂતો થૂ થૂ કરે છે. અને પરમાત્મા એ 2 ચીજમાં
આસક્તિ ખડી કરી છે. સ્ત્રી અને ધન, આમાંથી જીવને બચવાનું. સ્ત્રી અને ધનને ભલભલા મહારથીઓને પણ પછાડ્યા છે. હા, એ લક્ષ્મીનું ચિંતન અને કામનું ચિંતન થાય તો આપણું પતન થાય. તમારી કાયા પવિત્ર મથુરા જેવી બનાવો. પાપનો પૈસો બહેનો ભાઈઓ ઝેર સમાન છે. પાપનો પૈસો કમાવનારને કદી શાંતિ મળશે નહીં, પણ તેના ઘરના દરેકની બુદ્ધિ બગડે. તમે ધન મેળવવા માટે પાપ ન કરો. સામાન્ય પણ પાપ બે પ્રકારના હોતા હોય છે. એક તો ધન મેળવવાના હેતુથી પાપ થાય, કામ સુખ ભોગવવાના હેતુથી પાપ થાય. આપણા ધર્મ ગ્રંથોમાં ધનને સાધન માન્યું, સાધ્ય નહીં. જીવનમાં ધન ગૌણ છે, જ્યારે પરમાત્માનું મુખ્ય છે. કેટલાક લોકો તો ધન મેળવવા માટે ભેળસેળ કરતા હોય. ખોટો માપતોલ આપી કપટ કરી અને ધન ભેગું કરે છે. ધન ભેગું કરે છે. આ ધનથી તેઓ લૌકિક સુખ ભોગવતા હોય, પણ તેને કદી સાચી શાંતિ મળવાની નથી. આ પ્રમાણે મનુષ્ય કામ સુખ માટે પણ પાપ કરે, ભોગ ભોગવે, પરંતુ ભોગ ભોગવવામાં પોતે જ ભોગી બની જાય છે. એ વ્યક્તિનું શરીર રોગીનું ઘર બની જાય છે અને છેવટે એ વ્યક્તિ મૃત્યુના શરણે પામે. છતાંય મનુષ્ય પાપ છોડતો નથી. પર ધન અને પર નારીમાં જેનું મન ફસાઈ ગયેલું છે, તેના જેવો બીજો કોઈ પાપી નથી. આ બે પાપથી જ મનુષ્ય બગડે છે. આ બે પાપથી આપણે છૂટવાનું છે, તો તેનું અંતકરણ શુદ્ધ થાય. અને આ શુદ્ધ અંતર પરમાત્માનું નિવાસ સ્થાન બની જશે. આ છે બહેનો ભાઈઓ નંદ મહોત્સવ. કૂદવું નાચવું એ નથી બહેનો ભાઈઓ, યાદ રાખજો. એ પરમાત્માના આ ચરણે જવાના બે રસ્તા બતાવ્યા, યાદ રાખજો. એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ. એ ભક્તિ માર્ગમાં સંપૂર્ણ પ્રેમ હોવો જોઈએ અને જ્ઞાન માર્ગમાં સંપૂર્ણ વૈરાગ હોવો જોઈએ, તો તમે ભક્તિમાં આગળ વધી શકો. ભક્તિ માર્ગમાં પ્રેમ એટલે આખા જગતને પ્રેમ કરતા થઈ જાવ, તો જ્ઞાન માર્ગ સફળ થાય. એ જ્ઞાની પુરુષોનું એવું કહેવાનું છે કે હું આ શરીરથી જુદો છું. દેહનું સુખ એ મારું સુખ નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, લાકડામાં અગ્નિ છે. આ લાકડાને કોઈ કાપે તો એની અગ્નિ કપાય નહીં. આપણું શરીર લાકડું છે અને આપણો આત્મો અગ્નિ છે. હું પરમાત્માનો અંશ છું. મને કોઈ કાપી શકે નહીં, મને કોઈ દુઃખ આપી શકે નહીં. હું આનંદમય છું. જ્ઞાની શરીરમાં હોવા છતાંય શરીરથી અલગ રહે અને સર્વેનો ત્યાગ કરે. એ દેહનો પણ મનથી ત્યાગ કરે. એ જ્ઞાન માર્ગમાં સંપૂર્ણ ત્યાગ છે. મારા ભગવાન શંકર ત્યાગ માર્ગી છે અને પૂર્ણ વૈરાગ્ય હોય ને તો બહેનો ભાઈઓ જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે. અને સર્વેનો ત્યાગ કરવો બહેનો ભાઈઓ હેલું નથી. આ જ રીતે એ ભક્તિ માર્ગ પણ કાંઈ હેલો નથી. સર્વેને પ્રભુ સમજી અને સર્વેને પ્રેમ કરવો એ કઠણ છે.
એ તમે ભગવાનને ફૂલની માળા અર્પણ કરવાથી, થાળ ધરવાથી, આરતી ઉતારવાથી, ઉપવાસ કરવાથી, પ્રસાદ ખાવાથી, આ બધુંય કરવાથી કાંઈ ભક્તિ થઈ નથી જતી. ભોગ ધરો, આરતી ઉતારો, તે ભક્તિનું પેલું અંગ છે, પેલું પગથિયું છે. ખરેખર ભક્તિ એટલે પ્રેમ કરવો, એટલે કે સર્વે સાથે પ્રેમ કરો. એ તમને ગાળ આપનારને પ્રેમ કરો, તમારા નુકસાન કરનારને પ્રેમ કરો, તમને ત્રાસ આપે એને પ્રેમ કરો, તમારી નિંદા કરે એને પ્રેમ કરો. કેમ કે એમના શરીરમાં પણ પરમાત્મા વસેલા છે એમ સમજી અને પ્રેમ કરો. આ છે ભક્તિ માર્ગનો પ્રેમ માર્ગ. દુશ્મનને પ્રેમ કરતા થઈ જાઓ. દ્રૌપદીના 5 બાળકોને અશ્વત્થામાએ મારી નાખ્યા હતા, તોય દ્રૌપદી એને પ્રેમ કર્યો છે ને એની ઉપર દયા વર્તાવી છે. ત્યાં બાલકૃષ્ણના પ્રાગટ્ય થાય. હવે આપણે હગા ભાઈને પ્રેમ નથી કરી શકતા, સાસુ પુત્રવધુને પ્રેમ નથી કરી શકતી, આડોશી પાડોશીને પ્રેમ નથી કરી શકતા. ક્યાંથી આમાં કૃષ્ણ પ્રાગટ્ય થાય? કયો મને? આ તમે જે કઈ કર્યું હતું ને એ આનંદનો અતિરેક હતો. હકીકત આ આખી સોસાયટીને કાયમિક માટે સંપીને રહેવાનું છે. રાધિકા રેસિડન્ટમાં એક ઘરે દુઃખ હોય ને તો આખી સોસાયટીને આવીને એ ઘરે ઊભું રહેવું. બોલો શું છે તમારે? મુજાતાને એમ બધા હારે છે. આવું કરીને તો જોવો એકાદી વાર. એકબીજાના છેડા ખેંચવામાં જ નવરા નથી. હા, કાંઈ એવું થયું હોય દુઃખ એ એના કરેલા ભોગવી ને આપણે ઘર બેઠા આવી ચિંતા ચર્ચા કરી. પાછા કે હું કૃષ્ણનો ભગત, હું રામનો ભગત. આ રામકૃષ્ણના ભગત ન હોય, યાદ રાખજો. કાંઈ એવું બન્યું હોય ઘટના, હોની ડેલીએથી જ્યાં બની ત્યાં આમ ઉભા ઉભા જોવે. આ બંધ કરવાની જરૂર છે, યાદ રાખજો. મેં તમને કાલે કીધું હતું, હવે કથા જે આવશે ને એ અઘરી કથા છે. બાલકૃષ્ણને જીવનમાં કઈ રીતે ઉતારવા, એક એક શબ્દો ઉપર બહેનો ભાઈઓ ધ્યાન આપજો. મારા શ્રી કૃષ્ણ પ્રેમના માર્ગી છે. હા, શિવજી યોગેશ્વર છે, જ્યારે શ્રી કૃષ્ણ પણ યોગેશ્વર. ભગવાન શિવ નિવૃત્તિ ધર્મનો આદર્શ જગતને બતાવે છે, જ્યારે શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. મારા શિવજી કહે જે સ્ત્રી પુરુષને બ્રહ્માનંદ લેવો હોય તો એ સ્ત્રી પુરુષને થોડીક નિવૃત્તિ લેવી પડશે. એટલે તો શિવજી ગામમાં વધુ વખત રહેતા નથી, શમશાનમાં જ રહે. હું તમને એમ નથી કહેતો તમે બધા શમશાનમાં રહેવા વયા જાઓ, પણ આખો દિવસમાં 2 થી 3 વખત શમશાનને યાદ કરો તો તમને વિરાગ જાગશે કે મારે એકવાર મરવાનું છે. તો વિરાગ જાગે, જ્ઞાન આવે, પ્રેમ પણ આવે. નથી આપણે કોઈની શમશાન યાત્રામાં કોઈ મરી ગયું જાય એટલે તરત એ ગરધણીને નમતા નમતા કઈ કામ હોય તો કહેજો, મુંજાતા નહીં. કઈ કામ હોય તો કહેજો. ઓલો બિસાડો મરી ગયો, એને કામ હતું કોઈ દી પૂછવાય ન ગયો. મરી ગયા પછી આશ્વાસન દેવાય શું કામના? હે, જીવતા જાણે નહીં અને મુવા પછી અગરબત્તી ધૂપ કરે છે, એવું કામ. અને આ દુનિયાનો નિયમ છે સુરેશભાઈ, જ્યાં સુધી તમે જીવતા સત્કર્મ કરશો ને ત્યાં સુધી જગતના લોકો તમને મેણા ટોણા જ મારશે. મરશો ને પછી એમ કે ભાઈ સુરેશ હતો બહુ સારું હતું, સારું બધું કરી. આ દુનિયાનો નિયમ છે. મારા શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પ્રવૃત્તિ ધર્મના માર્ગ બતાવે છે. જેને બ્રહ્માનંદ લેવો છે, જેને